हेलो दोस्तों, हूँ जगदीश पटेल, सूरत गुजरात। આજે મારો પ્રશ્ન છે સરકારને કે અત્યારે ઘણા બધા લોકોના ઈ ચલનો આવી રહ્યા છે, જે ટુ વ્હીલર ગાડીઓ લઈને જાય છે, ફોર વ્હીલર ગાડીઓ લઈને જાય છે. ફોર વ્હીલર ગાડીઓમાં સીટ બેલ્ટ, ઓવર સ્પીડના, ટુ વ્હીલર ગાડીમાં હેલ્મેટ, મોબાઈલ, રોંગ સાઈડ, ઓવર સ્પીડ, આ ઘણા બધા ગાડીઓના અલગ અલગ મેમાં આવી રહ્યા છે, ટુ વ્હીલર અને ફોર વ્હીલરના, જેમાં 500 રૂપિયા હોય છે, 1000 રૂપિયા હોય છે, 1500 રૂપિયા હોય છે, 2000 રૂપિયા હોય છે. એવા અલગ અલગ પ્રકારના બધાના ઈ ચલનો આવી રહ્યા છે. સરકાર આ સારું છે કે લોકો દંડિત થાય છે, લોકોમાં ટ્રાફિક સેન્સ આવે અને લોકોને ખબર પડે કે ભાઈ મારે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાનું છે, રોંગ સાઈડ નથી જવાનું, મોબાઈલનો ઉપયોગ નથી કરવાનો. આ બધી વસ્તુ સારું છે, પણ એની સાથે સાથે મારે સરકારને એક જ વસ્તુ કહેવાનું છે, મારી સરકારને વિનંતી છે કે આ બધી લોકોના જે ઓનલાઈન ઈ ચલનો આવે છે એને ભરવા માટે કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરો. અત્યારે આરટીઓની જ હું વાત કરું તો આરટીઓમાં ઘણા બધા લોકોને કામ માટે જવાનું થાય છે કે ભાઈ ગાડીનું નામ ટ્રાન્સફર હોય છે, ગાડીની ડુપ્લિકેટ આરસી બુક કઢાવવાની હોય છે, ગાડીનું પાર્સિંગ માટે, ગાડીની લોન લીધી હોય એ પૂરી થઈ ગઈ તો એને કેન્સલ કરવા માટે, કોઈ નવી લોન લીધી હોય તો પણ આરટીઓમાં દાખલ કરવા માટે જવું પડે છે. આવા ઘણા કામો આરટીઓમાંથી થાય છે ગાડીઓના. હવે જ્યારે લોકો આરટીઓમાં જાય છે, હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે, એટલે ઓનલાઈન એપ્લિકેશનો કરવાની હોય છે. ઓનલાઈન કરી અને પછી એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે. જે દિવસની એપોઇન્ટમેન્ટ હોય એ દિવસે તમારે આરટીઓમાં જવાનું હોય છે. ગાડી નામ ટ્રાન્સફર હોય કે ડુપ્લિકેટ આરસી કે તમે લોન કેન્સલ માટે એપોઇન્ટમેન્ટ લીધા પછી તમે આરટીઓમાં જાઓ છો, ત્યાંના કન્સલ્ટ ક્લાર્ક પાસે જાઓ છો તો ત્યાંથી તમને કહેવામાં આવે છે કે ભાઈ આ ગાડી પર તમારું ઈ ચલન છે આ તારીખનું, આ વર્ષનું, એ તમારું ભરાયું નથી, એ તમે પહેલાં ભરીને આવો પછી તમારું એપ્રુવલ થશે. એ ઓનલાઈન ભરવાનું હોય છે. ઘણા બધા લોકોને ઓનલાઈન ભરતા આવડતું નથી, એ જાય છે સાયબર કાફેમાં. સાયબરવાળા એમ કહે છે કે ભાઈ આ તો ઓનલાઈન નથી ભરાતું, તમે કમિશનર ઓફિસ જાઓ. કમિશનર ઓફિસમાંથી ઘણા બધા એવા ઈ ચલન છે ત્યાં પણ નથી ભરાતા, કારણ કે ઘણો સમય થઈ જાય એટલે વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. અને ઘણા કેસમાં ઘણીવાર એવું થાય છે કે અમુક વાર પબ્લિકને ફોન આવે છે પોલીસ સ્ટેશનથી કે ભાઈ તમારે કાલે પરમ દિવસે કે આ તારીખે કોર્ટમાં હાજર રહેવાનું છે, તમારે ઈ ચલનના પૈસા નથી ભરાયા, એટલા માટે તમારે કોર્ટમાં જવાનું છે. પેલા ભાઈને ખબર જ નથી કે મારું ઈ ચલન ક્યારે આવ્યું, કારણ કે એનો મોબાઈલ નંબર આરટીઓમાં રજીસ્ટર ના હોય તો એને મેસેજ આવતા નથી, ખબર નથી પડતી કે મારું ઈ ચલન ક્યારે પાતી ગયું. ઘરના કોઈ વ્યક્તિ ગાડી લઈને ગયું હોય તો એ સમયમાં, એ ટાઈમમાં આ લોકોને, અમુક લોકોને ખબર નથી કે મારું ઈ ચલન ક્યારે. તો જ્યારે આરટીઓમાં કામ માટે ગયા હોય ત્યારે જ ખબર પડે કે ભાઈ આ તમારું ઈ ચલન પેન્ડિંગ બતાવે છે, એ ક્લિયર કરાવો પછી તમારો એપ્રુવલ નામ ટ્રાન્સફર થશે. અત્યારે લોકો પાસે પૈસા છે નથી, લોકો ઇમરજન્સીમાં પોતાનું વાહનો વેચી નાખે છે પૈસાની જરૂરિયાત પ્રમાણે, અને જે પણ વાહન વેચીને રકમ આવે એમાંથી લોકો પોતપોતાની જરૂરિયાતમંદ કામ કરી દે છે. અને જ્યારે પણ વાહન નામ ટ્રાન્સફર માટે આરટીઓમાં જાય છે, હવે ત્યારે લોકો જ્યારે ગાડીનું વેચાણ કરે છે, વેચે છે, જે લેનાર વ્યક્તિ છે સામેવાળી પાર્ટી, એ કહે છે કે ભાઈ મારા નામ પર થાય તો હું તમને પૈસા આપીશ. ટોકન પેટે 2-5 હજાર રૂપિયા આપી દે છે, પૂરું પેમેન્ટ મારા નામ પર થાય પછી આપીશ. હવે આવા સંજોગોમાં અરજદાર ઓનલાઈન એપ્લિકેશન કરીને જ્યારે એનું એપ્રુવલ માટે આરટીઓમાં જાય છે
ત્યારે આરટીઓવાળા કહે છે કે આ પેન્ડિંગ છે, આ ભરો ત્યારે ક્લિયર કરે, ત્યારે જ એપ્રુવલ થશે નામ ટ્રાન્સફર. હવે ઓનલાઈન ભરી પણ રહી છે, છતાં પણ આરટીઓમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એનું પેન્ડિંગ ક્લિયર થતાં ઓછામાં ઓછા અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસે પણ ક્લિયર નથી થતું. અમુક કેસોમાં થઈ જાય છે 2 દિવસે, અમુકમાં 15 દિવસ સુધી ટ્રાન્ઝેક્શન ક્લિયર નથી થતા. એવા સંજોગોમાં આરટીઓમાંથી એપ્રુવલ કરતા નથી. એ લોકો કહે છે કે ભાઈ ટ્રાન્ઝેક્શન ક્લિયર થશે, અમારી સિસ્ટમમાં બતાવશે કેશ થઈ ગયું છે તો જ અમે એપ્રુવલ કરશું. તો મારે સરકારને એક જ નમ્ર વિનંતી છે કે તમે એવી વ્યવસ્થા ઊભી કરો, આરટીઓમાં જ એક કાઉન્ટર બનાવો કે ભાઈ કન્સલ્ટ ક્લાર્ક કહે છે કે આમાં ઈ ચલન પેન્ડિંગ છે, ત્યારે અરજદારે બાજુના જ કાઉન્ટર પર પૈસા ભરી ત્યાંથી સ્લીપ મેળવીને પાછા કન્સલ્ટ ક્લાર્કને આપે કે સાહેબ પૈસા ભરી દીધા છે, આ સ્લીપ મારી આવી ગઈ છે, અને ત્યાંથી જ એપ્રુવલ થઈ જાય. આ તો જ્યાં સુધી પેલું ટ્રાન્ઝેક્શન ક્લિયર નહીં થાય ત્યાં સુધી પબ્લિકે રાહ જોવાની, 10 દિવસ, 15 દિવસ, ત્યાં સુધી એનું ગાડીનું કામ અટકી જાય, વાહન વેચાણ નહીં થાય, એના પૈસા નહીં આવે, સામેવાળી પાર્ટી પૈસા નહીં આપે, એનું કામ અટકી જાય પૈસાના લીધે. આમ પબ્લિક ગોળ હેરાન થાય છે. એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આવી કોઈ વ્યવસ્થા, સરળ વ્યવસ્થા ઊભી કરો જેનાથી પબ્લિકનું કામ સરળ થઈ જાય. પબ્લિક પૈસા ભરવા તૈયાર છે, ના નથી પાડતી, અત્યારે પણ ભરે જ છે, ઓનલાઈન ભરે છે, જેને આવડતું છે તેને ગમે ત્યાં જઈને ધક્કા ખાઈને પણ ભરી આવે છે, કારણ કે પૈસાની જરૂર હોય છે એટલે એણે ધક્કા ખાવા પડે છે. અમુક સંજોગોમાં છોકરાઓની ફીસ ભરવાની હોય છે, હવે એમની પાસે પૈસાની સગવડ ના હોય, બરાબર છે, તો હવે એ પૈસા માટે ગાડી, પોતાનું વાહન વેચી દે છે. હવે વેચાણ પછી બી આવું ટ્રાન્ઝેક્શન ક્લિયર નહીં થાય ચલણનું, હવે એનું પેમેન્ટ અટકી જાય છે. એટલે સરકારને મારી વિનંતી છે કે કોઈ સરળ વ્યવસ્થા ઊભી કરાવો, આરટીઓમાં કાઉન્ટર બનાવો, જેનાથી આરટીઓમાં તરત જ દંડના પૈસા ભરી સ્લીપ મેળવી અને તરત જ એપ્રુવલ થઈ જાય અને લોકોનું કામ સરળતાથી થાય એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.